દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાલમાં જોડાયા છે, AIBA, AIBOA અને બેફી. અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે. આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાલ સંપૂર્ણપણે બંધ છે. અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે, 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાલનો મુખ્ય માંગણી છે. પહેલા જે હડતાલ પાડી હતી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાલ પાડેલી અમે. એ હડતાલ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી. છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છે. IBA, DFS તરફ ચીફ વિજિલન્સ ઓફિસ તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, કમિશનર, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ. એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું. અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે. જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે. આજની જે હડતાલ છે એ દેશના યુવા જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે.